માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગુડ મોર્નિંગ ફરબુ દાદા, બોલો. ગુડ મોર્નિંગ ભાવેશ કુમાર. ગુડ મોર્નિંગ. ક્યાં જઈને અત્યારમાં? દુકાન શું કરવા? શેમ્પુ લેવા ગયા હતા. તો મિત્રો જો ભાવેશ કુમાર આપણા શેમ્પુ ને એવું બધું લઈને આવ્યા અને સવારના 8:30 થાય છે ને જો મોસમ રાતે વરસાદ આવ્યો ફૂલ વાવાઝોડા સાથે. જો આ બધું તૂટી ગયું, જો વાવાઝોડું ફૂલ હતું, આ બધો સામાન પલળી ગયો. આ ગાયો ભેંસો માટે શું કહેવાય ઘાસ છે. અને જો મોસમ સવારે 8:30 વાગ્યા અને આપણું પાણી અહીંયા થાય છે ગરમ. લાકડા પલળી ગયા, પાણી ગરમ થાય છે નાહવા માટે. હું બહાર ગયો હતો 2 દિવસથી, તો આજે જ આવ્યો હમણાં જ અડધી કલાક પહેલાં. અને આજથી આપણે વ્લોગિંગ ચેનલ ચાલુ કરી છે. તો શું કરવાનું? લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને. અને આ કોણ છે? જુજુભાઈ. જો મિત્રો શહેરમાં કેવો મોસમ, આ બાજુ જો આમ ફૂલ એકદમ ઘોર અંધાર. વરસાદ પણ આવવાનો છે અને રિંકુ અહીંયા ધોવે છે કપડાં. તો મારે તો નાહવાનું બાકી છે, 2 દિવસથી બહાર ગયો હતો. અને જો આ રીતનું કંઈક આપણું ઘર છે. અને ઘર આપણું ગામમાં છે પણ આપણે સાધન અહીંયા મૂકીએ એટલે અહીંયા રહેવાનું. જો વરસાદમાં આ બધું તૂટી ગયું રાતે વાવાઝોડામાં. તો બને રહેજો વિડીયોમાં એન્ડ સુધી. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. રિંકુ ગુડ મોર્નિંગ. કપડાં ધોવો છો? આ પાણી કાઢી આપે છે તમને? ઓકે. મિત્રો લાકડા પણ પલળી ગયા છે. તો જુઓ કેવું થાય છે અહીંયા. આ શું થતું હશે? આ જો ખબર નહીં, લાકડા હળકતા નથી, પલળી ગયા છે ને. તો પ્રભુ દાદા કેવું વાવાઝોડું કેવું આવ્યું હતું અહીંયા? ભયંકર. તો હું તો મિત્રો ઘરે નહોતો, 2 દિવસથી બારે હતો. તો હમણાં જ આવ્યો. જો આપણો ટાઈગર, જુઓ. એ ટાઈગર, વાવાઝોડું તને આવ્યું હતું? તને ખબર હે? હું નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો અને ઘરમાં આપણે છીએ અત્યારે. તો જો અમારા ઘરની હાલત જો મિત્રો, બધું રાત્રે બધું અહીંયા જો અહીંયા ખુરશીમાં કપડાં પડ્યા છે. આ બધા અનાજ આપણું ઘઉં છે એ બહાર પડ્યા હતા. તો બહાર તો બધું પાણી પડ્યું હતું. તો રાત્રે બધું અંદર લાવી દીધું છે. આ જુઓ ટીવી ને બધું, જો આ પંખો અને આ જો બહારની હાલત જો. આ બધું અત્યારે કેવું વાતાવરણ છે એ પણ જુઓ. અને આપણા ભાઉભાઈ જમવા બેસી ગયા. શું છે જમવામાં? ચણાની દાળ, ડુંગળીનું શાક અને રોટલી. બરાબર, વાંધો નહીં. હાલો હવે નાસ્તો થઈ ગયો તો નાસ્તો કરી લઈએ. હવે આપણા શિવબેન બનાવે છે રોટલી. તો અહીંયા રોટલી બને છે રસોડામાં. ગઈ હતી દુકાને. શું લાવી? શાકભાજી લાવી. શું છે? વઘારેલી ખીચડી બનાવો. ચોળી રીંગણ વઘારેલી ખીચડી બનાવો છો? વાંધો નહીં, બનાવો. રોટલી શાક લઈ અત્યારમાં નાસ્તો તો કરી હે લેતો બનાવવાની આપણી જ ને. તો પછી માપની જ રાખો ને. તો મિત્રો ગાઈસ આપણું ખાવાનું આવી ગયું, રોટલી અને શાક. તો અને રિંકુ બનાવે છે ખીચડી વઘારેલી શાકભાજી નાખીને. તો ચાલો ખાઈને મળીએ. तो गाइस बरसात शुरू हो गया है, आप देख सकते हो कितना पड़ रहा है। अरे आप देख सकते हो हमारे ये देखो पता है कुछ गीले हो गए। तो गाइस बरसात बढ़ गया है। तो गाइस अभी आपको बिजली हुई। गाइस बरसात बढ़ रहा है बहुत। ગાઈસ જો હે અડધા કલાકથી ફૂલ વરસાદ છે. ચોમાસા કરતાં પણ જબરજસ્ત વરસાદ ચાલુ છે. અડધા કલાકથી ચાલુ છે મિત્રો. જો આ તો બહુ નુકસાન થયું હો બધાને નુકસાન છે આમાં કમોસમી વરસાદના કારણે. જો મિત્રો આમાં તો પાણી ભરાયું. જો
અહીંયા તો રિંકુ બનાવે છે ખીચડી વઘારેલી. રિંકુ કામકાજ થઈ ગયું બધું પૂરું? બનાવે છે ખીચડી વઘારેલી. જો મસ્ત બનાવજો. રિંકુએ તો મસ્ત શાકભાજી નાખી દીધું છે વઘારમાં. જો રિંકુ જો હળદર નાખે રિંકુ. મસ્ત ખીચડી બનશે ભાઈ. પછી ખાઈએ. અને વરસાદ હજી ચાલુ જ છે. અને ભાઉભાઈ આપણા વરસાદ હજી ચાલુ જ છે. જો શિવબેન બની ગઈ છે આપણી ગરમા ગરમ. જો રિંકુએ મસ્ત ખીચડી બનાવી દીધી. હવે ખાઈએ. ટાઈમ થયો છે 10:30. જમી લીધું અને રિંકુ સાક્ષીને મૂકી આવે છે મહેંદી. જો તો કેટલી મસ્ત મહેંદી મુકાય છે. જો બતાવી દો એકવાર આમ આ બાજુ બતાવી દો. જો મિત્રો રિંકુએ મહેંદી મૂકી. કેવી મૂકી છે કમેન્ટમાં જરૂર કહેજો. જો 2 વાગવા આવ્યા છે અને વાતાવરણ ક્લિયર થઈ ગયું. એકદમ તાપ નીકળી ગયો. જો મસ્ત વાતાવરણ થઈ ગયું ચોખ્ખું. તાપ નીકળી ગયો છે અને બનાવ્યા છે ડુંગળીના ભજીયા ગરમા ગરમ. ખાઈએ હવે. હા શું થાય આને? લે તાર ભાઈ બનશે. તાર ભાઈ બનશે. બોલાય તો મિત્રો 3 વાગ્યા છે ને. જો મોસમ એકદમ ખુલી ગયો. જો એમ વાદળ છે થોડું વરસાદ જેવું વાતાવરણ પણ એમ કે ખુલ્લું થઈ ગયું. જો આમ રોડ પણ સુકાઈ ગયો અને ગાડી પણ આવી ગઈ ઘરે ખાલી થઈને. શું છે? ચણા દાળ. રીંગુ અહીંયા છે અને આ જો મસ્તી કરે. જો જો અહીંયા ખાડો છે ને ઘરની આગળ જ. તો જો પાણી ભરાયું હોય અહીંયા. ખબર નહીં હવે સાંજ સુધી નીકળે તો આમ આગળ જાય છે. આમ ઓલી બાજુ તલાવ છે ને એ બાજુ જતું રહે આ પાણી. ના ભાઈ શેડર જોરદાર બનાવો. પેન્ટ કાપીને બનાવે. પતરું કાલ વાવાઝોડું આવ્યું હતું તે પતરું લીધું તો દાદા હમું કરી